સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો. રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો. નૈઋત્યનું ચોમાસું ધીમા પગલે સૌરાષ્ટ્ર અને ગુજરાત તરફ વળી રહ્યું છે. હવામાન વિભાગના મતે આગામી 15 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે. તેવામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગઈકાલે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદના વાવટા જોવા મળ્યા હતા, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો. જો રાજકોટની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી જ જિલ્લાના અસહ્ય ઉકળાટ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તેવામાં બપોર બાદ અને સાંજના સમયે જામકંડોરણાના દળવી, કાનાવડાલા, ચરેલ ગામમાં તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આવી જ રીતે જામનગરના જામજોધપુર અને અમરેલીના ધારીમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત બોટાદ જિલ્લાના રતનપર, પાળિયાદ અને સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ જામ્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગઈકાલે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો અને આજે પણ તેવો જ માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી રહેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.